સરદાર પટેલ એટલે ત્યાગની મહાનતમ જેને કહી શકાય એવી મૂર્તિ. આપણે જે નવી જનરેશન ને એટલી જ ખબર છે કે સોનિયા ગાંધીને પહેલી વખત જયારે યુપીએ સરકાર ચૂંટાણી ડોક્ટર મનમોહનસિંહને જે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર શું કામ કે છે બનવાના હતા સોનિયા ગાંધીજી વડાપ્રધાન, અને બની શકે એમ હતા, પાછું કઈ ખોટું નતું. પણ ભારતીય જનતા પાર્ટીને સુષ્મા સ્વરાજ વગેરે એ કીધેલું કે જેનો જન્મ ભારતમાં નથી થયો, વિદેશી કુળની કોઈ વ્યક્તિ દેશના ટોચના સ્થાને બિરાજે તો આપણા એટલે કે દેશના જે કેટલાક ગોપનીય રહસ્યો છે એના ઉપર સંદેહ લાગે. એટલે સોનિયાજી બને તો સુષ્માજીએ તો એમ કીધેલું હું ટકો કરાવીશ, માથાના વાળ ઉતારીને આખા દેશમાં વિરોધ કરીશ એમ. હવે એટલે અને એનાથી પણ હવે જુઓ એવી એક વાત તો હતી એ સમયે પણ ધાર્યું હોત તો સોનિયા ગાંધીજીને વડાપ્રધાન બનતો કોઈ અટકાવી શક્યું હોત નહીં બંધારણીય રીતે. પણ એ મહાન નારીએ બધી જ પોઝિટિવનેસ પોતાના તરફી વાતાવરણ હોવા છતાં એન વખત પર છેલ્લી ઘડીએ કીધું મારે વડાપ્રધાન થવું નથી. આ કઈ જેવી તેવું ત્યાગ એની ના જે છે એ દુનિયાની તમામ હા કરતા વધુ અસરકારક નીવડી અને ડોક્ટર મનમોહનસિંહને એને પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા.